હેલો મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 1 અધ્યયન સંપુટ ગણિત એકમ 8 છે, સંખ્યા સાથે રમત। આ એકમનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અહીં પહેલી જ પ્રવૃત્તિ છે જુઓ અને કહો, તો આનું આપણે જોવાની છે અને અવલોકન કરવાની છે। પછી તેમાંથી આપણે પ્રશ્નોત્તરી કરવાની છે। ચિત્રમાં શું શું દેખાય છે, આ ચિત્રમાંથી તમને કઈ પ્રવૃત્તિ કરવી ગમે, ચિત્રમાંથી તમે કઈ કઈ વસ્તુઓ ગણી શકો છો તો ગણી બતાવો। તો આ રીતે આપણે પ્રશ્નોત્તરી કરવાની છે। પછી પ્રવૃત્તિ છે 1 થી 20 સુધીના ફ્લેશ કાર્ડ લેવાના છે। જોડીમાં એક વિદ્યાર્થી એક ફ્લેશ કાર્ડ ઉપાડી તેમાં લખેલી સંખ્યા બોલશે, બીજો વિદ્યાર્થી તે સંખ્યા જેટલી મૂર્ત વસ્તુઓ કચુકા, કાકરા, સ્ટ્રો વગેરે ગણીને આપશે। આમ વારાફરતી આ પ્રવૃત્તિ આપણે કરાવવાની છે। અને અહીં ગણો અને જોડો, તો અહીં ગણવાનું છે અને સામે લખેલું છે તેને જોડવાનો છે। હવે અહીં 21 થી 30 સુધીની મૂર્ત વસ્તુઓ લેવાની છે અને એની મદદથી આપણે 21 થી 20 સુધી શીખવાનું છે। પછી બાળકો ફૂલોની માળા બનાવી રહ્યા છે, તે તમે જુઓ ગણો અને રંગ પૂરો। તો અહીં 21 થી 30 સુધીમાં આપણે રંગ પૂરવાના છે। પછી એક રમત છે, જમીન ઉપર ચોરસ ખાના દોરવાના છે અને 21 થી 30 સુધી સંખ્યા લખવાની છે અને વિદ્યાર્થીને દરેક ખાનામાં કૂદકા મારી સંખ્યા બોલતા બોલતા 21થી શરૂ કરી 30 સુધી પહોંચવાનું કહો। પછી આ રમતમાં એક ખાનું છોડીને 2 ખાના છોડીને તે રીતે રમતને આગળ વધારવાની છે। પછી અહીં ખૂટતી સંખ્યા લખવાની છે 1 થી 30 સુધી, 21 થી 30 સુધીમાં। પછી આપણે સંખ્યા પટ્ટી બનાવવાની છે 21 થી 30 અને પછી તરત પહેલાં, પછીની અને વચ્ચેની સંખ્યાની સમજ આપવાની છે। પછી ગણો, ટપકા કરો અને સંખ્યા લખો। તો અહીં આ પહેલાંમાં 31 છે તો આપણે 31 ટપકા કરવાના છે, બીજામાં 32 છે તો 32 ટપકા કરવાના છે, એમ કહીને 31 થી 40 સુધી ટપકા કરવાના છે। પછી અહીં 31 થી 40 સુધી લખવાનું છે, ખૂટતા અંકો લખવાના છે આપણે। પછી એટલાના તરત પછીની, તરત પહેલાંની અને વચ્ચેની સંખ્યા લખવાની છે। ગણો અને રંગ પૂરો અને સંખ્યા લખો। 41 થી 50માં આપણે શું કરવાનું છે, ગણવાનું છે અને એમાં એટલામાં રંગ પૂરવાના છે। તો 42, 43, 44, પછી 45, પછી 46, 47, 48, 49 અને 50। હવે અહીં પ્રવૃત્તિ કરવાની છે 1 થી 50 સુધીના સંખ્યા કાર્ડ, કોરા કાર્ડ અને 50 મણકાની માળા બનાવડાવવાની છે। પછી આપણે શું કરવાનું, સંખ્યા કાર્ડનો ઉપયોગ કરીને તે કાર્ડને મણકાની માળાના યોગ્ય જગ્યાએ લટકાવવાની છે। પછી એક સરસ મજાની રમત આવી છે ચપટી તાળી। અહીં એક તાળી એટલે કેટલા કહેવાય, 10, 2 તાળી એટલે 20 અને એક ચપટી એટલે 1, 2 ચપટી એટલે 2, આમ નક્કી કરી વર્ગમાં અમુક સંખ્યામાં તાળી અને ચપટી વગાડી તમારા મિત્રને સંખ્યા પૂછો। જેમ કે 3 તાળી અને 2 ચપટી તો 32 થાય, એમ વારાફરતી રમાડવાની છે। આ રમત રમવામાં બાળકોને બહુ જ મજા આવશે। હવે ખૂટતી સંખ્યા લખવાની છે 51 થી 50 સુધીમાં। પછી અહીં ગણો અને લખો। અહીં ગણી અને સામે લખવાની છે સંખ્યા જેટલા ખાનામાં રંગ પૂરવાના છે। અહીં પહેલાં 29 છે તો 29 ખાનામાં રંગ પૂરે છે, પછી બીજામાં 37 છે, ત્રીજામાં 46 છે ને ચોથામાં 17 છે, એટલા ખાનામાં આપણે રંગ પૂરવાનો છે। હવે અહીં આપણે 31 થી 50 સુધી સંખ્યા પટ્ટી બનાવીને તેની મદદથી તરતની પહેલાંની અને તરતની પછીની અને વચ્ચેની સંખ્યાની સમજ આપવાની છે। પછી અહીં વચ્ચેની સંખ્યા લખવાની છે આટલામાં। પછી ચડતા ક્રમમાં ગોઠવવાનું છે।
પછી આ ઉતરતા ક્રમમાં ગોઠવવાની છે સંખ્યા. હવે આપણે પ્રોજેક્ટ વર્ક કરાવવાનું છે. બટન હોય અથવા સ્ટ્રો, દીવાસળીની સળીઓ જેવી મૂર્ત વસ્તુઓના 10-10ના જૂથ બનાવીને લાવવાના છે. પછી અહીં 51થી 60 સુધી આપણે ગણીને લખવાનું છે. પછી 61થી 80 સુધી આપણે ગણતરી કરીને સંખ્યા લખવાની છે. આ ખાલી જગ્યા આપી છે તેમાં આપણે સંખ્યા લખવાની છે. પછી 51થી 100 સુધી લખવાની છે. પછી મારા પહેલાં અને મારા પછીની પ્લેસ કાર્ડ દ્વારા આપણે રમત રમાડવાની છે. પછી આવો સંખ્યા બનાવીએ. એમાં કેવું છે આ રમતમાં કે 0થી 9ના ફ્લેશ કાર્ડના 2 સેટ બનાવવાના છે. 2 ટીમો બનાવીને બંને ટીમના સભ્યોને 0થી 9 સુધીના ફ્લેશ કાર્ડ ગળામાં પહેરવા, જેમાંથી એક ટીમને 10ના જૂથ તરીકે ઓળખ આપવાની અને બીજાને 10ના જૂથનો 1, પછી બીજા જૂથને એકમ તરીકે ઓળખ આપવાની છે. જેમ કે એકમનો જૂથનો 1 એટલે 1. હવે શિક્ષક સંખ્યા બોલે એટલે આપણે સંખ્યા જે બોલીએ એ રીતે બંને ટીમમાંથી એક વિદ્યાર્થી વચ્ચે આવીને વર્તુળમાં ઊભા રહેશે. આ કઈ સંખ્યા બની તે બધાને બોલવાની છે. પછી તરત પહેલાંની સંખ્યા લખવાની છે અહીં. પછી તરત પછીની સંખ્યા અહીં લખવાની છે. પછી અહીં વચ્ચેની સંખ્યા લખવાની છે. પછી અહીં ચડતા ક્રમમાં ગોઠવવાનો છે. પછી આ ઉતરતા ક્રમમાં. અને હવે ગણો અને લખો. તો અહીંયા ગણી અને સંખ્યા લખવાની છે. હું ક્યાં છું? તો જીરાફ કઈ સંખ્યા પર છે? તો 4. સફરજન જે સંખ્યા પર છે તેની તરત પછીની કઈ સંખ્યા છે? તો 77 છે. તો મિત્રો અહીંયા એકમનો વિડીયો પૂરો થાય છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ચોક્કસથી કરજો. અને હા, જેને જરૂર હોય તેને શેર પણ કરજો. બાય બાય.